हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા કલેક્ટર કચેરી પાસે આવેલી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગની કચેરી દ્વારા એક તરફનો મુખ્ય ગેટ બંધ કરી દેવાતા હજારો વાહન ચાલકો હાલાકીનો ભોગ બનવાનો વારો આવ્યો છે। કલેક્ટર કચેરીને અડીને આવેલી કાર્યપાલક ઇજનેર કચેરીમાં આવેલી ખુલ્લી જગ્યામાં સરકારી કર્મચારીઓ અને દૂર દૂર ગામડાઓમાંથી કલેક્ટર કચેરીમાં આવતા અરજદારો દ્વારા વાહનો પાર્ક કરવામાં આવતા મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। આણંદ કલેક્ટર કચેરી ખાતે ઘણીવાર જિલ્લાના અધિકારીઓની મિટિંગ પણ યોજાતી હોય છે, જે મિટિંગમાં અન્ય તાલુકાના અધિકારીઓ પણ કલેક્ટર કચેરી ખાતે મિટિંગમાં આવતા હોય છે, જેના કારણે કલેક્ટર કચેરીમાં આવેલા પાર્કિંગ સીમિત હોવાના લીધે વાહન પાર્કિંગમાં ભરાવો થતો હોય છે, જેના કારણે અરજદારોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓની સરકારી ગાડીઓ કલેક્ટર કચેરીને અડીને આવેલી સિંચાઈ વિભાગની કચેરીમાં ખુલ્લી જગ્યામાં આ ડ્રાઈવરો દ્વારા ગાડીઓ પાર્ક કરવામાં આવતી હોય છે, પરંતુ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ઘણા સમયથી મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। કલેક્ટર કચેરી ખાતે આવતા સરકારી કર્મચારીઓની ગાડીઓ પાર્ક કરવામાં ડ્રાઈવરો અને દૂર દૂર ગામડેથી આવતા અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ દ્વારા ગેટ બંધ કરી દેવાતા હજારો વાહન ચાલકો હાલાકીનો ભોગ બની રહ્યા છે। તંત્ર દ્વારા આગ લાગવાની આ ઘટના બને કે ભૂકંપ આવે તો તાત્કાલિક બહાર નીકળી શકે તે માટે 2 ગેટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આણંદ મહી સિંચાઈ કચેરી ખાતે એક ગેટ બંધ કરી દેવામાં આવતા અરજદારોને આમ તેમ ભટકવાનો વારો આવી રહ્યો છે।